વિરમગામ પંથકમાં વન્ય પ્રાણી ઝરખના પજવણીનો મામલો વાયરલ વિડીયો મુદ્દે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। ગત તારીખ 26/7/2026ના રોજ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમથી વન્ય પ્રાણી ઝરખની પજવણી કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। જે વિડીયો જોતા ઝરખ જેવું વન્ય પ્રાણી રોડ ઉપર આગળ દોડતું જોવા મળે છે અને તેના ઉપર બેટરી ટોર્ચની લાઇટનો પ્રકાશ પાડીને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વન્ય પ્રાણી ઝરખને રોડ ઉપર દોડાવી હેરાન પરેશાન કરી તેની પજવણી કરવા જોવા મળેલ છે। જે ગંભીર ગુનાહિત કૃત્ય બાબતે વાયરલ થયેલ વિડીયોના આધારે સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદની વિરમગામ રેન્જમાં ફરજ બજાવતા પરિક્ષેત્ર વન અધિકારી અને વાઇલ્ડ લાઇફ વોર્ડન વિરમગામ તથા માંડલ રેન્જના વનપાલ શ્રી વિઠલાપુર નાઓ દ્વારા વાયરલ થયેલા વિડીયોના આધારે સ્થળ તપાસ કરવામાં આવેલ અને વાયરલ વિડીયો થયેલા વિડીયો જે સ્થળ જોવા મળેલ છે તે સ્થળની થોરી વડગાસ ગામથી ગોરૈયા ગામ તરફ જતો પાકો ડામરનો રોડ જોવા મળે છે। સદર સ્થળ ઉપર જઈને સ્થળ તપાસ કરતા વન્ય પ્રાણી ઝરખના પગમાર્કના નિશાન જોવા મળેલા હતા। જે વાયરલ થયેલા વિડીયોના આધારે વિરમગામ રેન્જ બીટ રાઉન્ડ રેન્જ ગુના નંબર 2026-27 થી ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 216, 36, 37, 9, 39, 50, 51 મુજબ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરવામાં આવેલ છે। ત્યારબાદ વાયરલ થયેલા વિડીયોની વધુ તપાસ માટે અત્રેના વિરમગામ રૂરલ પોલીસ મથકમાં લેખિત જાણ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે।